જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, સુરત મહાનગરપાલિકા એટલે કે એસએમસી ડ્રાઈવરની ભરતી માટે આજે આપણે સંપૂર્ણ સિલેબસ મુજબનું 100 માર્ક્સનું મોડેલ પેપર મિત્રો લાવ્યા છીએ, જેમાંથી મિત્રો આપણી 12 જુલાઈની એસએમસી ડ્રાઈવરની પરીક્ષામાં બેઠા પ્રશ્નો મિત્રો આમાંથી જોવા મળશે. મિત્રો, એસએમસી ડ્રાઈવર માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેની અંદર 1000 કરતાં પણ વધારે આપણા સિલેબસ મુજબ સંપૂર્ણ સિલેબસના જે છે પ્રશ્નો આપેલા છે, જેની અંદર ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમો, પ્રાથમિક સુરક્ષા અને પ્રાથમિક સારવાર, મોટર વ્હીકલ એક્ટ, વાહનની જાણકારી, આ સંપૂર્ણ આપણો જે 90 માર્ક્સનો ટેકનિકલ પ્લસ ગુજરાતી, બરાબર, આ સંપૂર્ણ 100 માર્ક્સનું આમાં આપેલું છે. તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર, એટલે કે આ જે નંબર છે 63 25 182 240, આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. તો અત્યારે મિત્રો આને પરચેસ કરી લેજો. આટલું કરી નાખો, પરીક્ષામાં મિત્રો 100% પાસ, બરાબર. લેખિતમાં 100% તમારે સારા માર્ક્સ આવશે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે નીચેની નિશાની શું દર્શાવે છે? તો અહીંયા એક નિશાની આપી દીધી છે. જો કે આમાં તમે મિત્રો જે સ્ટોપ લખેલું જ છે જે જુઓ, તો જવાબ આવશે સ્ટોપ એટલે કે વાહન થોભો. ઓપ્શન એ સાચો જવાબ રહેશે. નેક્સ્ટ. ત્યારબાદ નીચેની નિશાની શું દર્શાવે છે? આ નિશાની આપણને આપી દીધી છે. તો આ નિશાની શું દર્શાવે છે મિત્રો? તો જુઓ મિત્રો, પેલું તો એ તો યાદ રાખો, આ કઈ બાજુ છે? આ જે છે કઈ બાજુ આવે? કે આ કઈ બાજુ છે? આ ડાબી બાજુ છે, બરોબર. આ બાજુ જમણી બાજુ, આ બાજુ ડાબી બાજુ હોય, એટલે કે જ્યાં ડાબી બાજુની વાત થઈ રહી છે. તો જે છે મિત્રો, આમાં વાત કરીએ જવાબની, તો આમાં જવાબ આવે ફરજિયાત ડાબી બાજુ વળો, અથવા તો ફરજિયાત ડાબી બાજુ રાખવું. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. નેક્સ્ટ. નીચેની નિશાની શું દર્શાવે છે? ચાલો, તો મિત્રો જે છે આ નિશાની શું દર્શાવે છે? તો આ નિશાની દર્શાવે છે નો એન્ટ્રી. ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? આ આકૃતિ મિત્રો નિશાની ધ્યાનથી જુઓ. ઓકે, નિશાનીના જ તમને મિત્રો 10 પ્રશ્ન પરીક્ષામાં જોવા મળી શકે છે. તો આ નિશાની જે છે મિત્રો તમે જુઓ, આ જે છે કઈ બાજુ છે? જમણી બાજુ તરફ છે. કઈ બાજુ છે? જમણી બાજુ તરફ છે. તો એટલે કે આ દર્શાવે છે કે જમણી બાજુ તીવ્ર વળાંક. જમણી બાજુ અને પ્લસ આમ વળાંકો લીધો છે, એટલે જમણી બાજુ તીવ્ર વળાંક. નેક્સ્ટ. તો આવું જ આપણે સંપૂર્ણ 100 માર્ક્સનું આ પેપર રહેશે, અને આવી જ આપણી પીડીએફમાં પણ 1000 કરતાં પણ વધારે પ્રશ્ન આપેલા છે આવા જ. તો પીડીએફ માટે આ કોન્ટેક્ટ નંબર મિત્રો આપેલા છે, જરા જોઈ લેજો. ચાલો, મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર લર્નર લાયસન્સ કેટલા સમય માટે માન્ય હોય છે? તો જવાબ આવશે 6 મહિના માટે. નેક્સ્ટ. નીચે પૈકી કઈ સેવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત છે? તો એ છે મિત્રો સુખદ યાત્રા. નેક્સ્ટ. મોટર વાહન અધિનિયમ હેઠળ વાહન રજિસ્ટ્રેશન રદ કરવા માટે અધિકારી કોણ છે? તો એ છે મિત્રો આરટીઓ. ઓકે, આરટીઓ ઓફિસર. ત્યારબાદ વોર્નિંગ સાઇનનો આકાર કેવો હોય છે? જે ચેતવણી દર્શક ચિહ્નો હોય છે એનો આકાર કેવો હોય છે? તેનો આકાર ત્રિકોણાકાર હોય છે. કેવા હોય છે? ત્રિકોણાકારના હોય છે. ત્યારબાદ ગુડ સમરીટન કાયદો ક્યારે લાગુ થયો? તો આ જે કાયદો છે તે વર્ષ 2016માં લાગુ થયો હતો. હોર્નનો અવાજ શહેર વિસ્તારમાં કેટલી ડેસિબલ મર્યાદા સુધી માન્ય છે? તો જવાબ આવે, શહેરી વિસ્તારની વાત થઈ રહી છે, જવાબ આવશે આની તો 70 ડેસિબલ. કેટલા? 70 ડેસિબલ આવશે. કયું સાઇન એક દિશા પ્રવાહ દર્શાવે છે? એક દિશા પ્રવાહ, તો એ દર્શાવે છે સફેદ તીર ઉપરની દિશામાં. જે સફેદ તીર ઉપરની દિશામાં હોય છે તે એક દિશા પ્રવાહ દર્શાવે છે. ટ્રાફિક સિગ્નલમાં પીળો રંગ શું દર્શાવે છે? ચાલો, પીળો રંગ છે મિત્રો તે શું દર્શાવે? તો એ દર્શાવે છે ચેતવણી અથવા તો તૈયાર રહેવું, બરોબર. નેક્સ્ટ. ગુડ સમરીટેન વ્યક્તિ હોસ્પિટલ સુધી લાવવામાં મદદ કરે ત્યારે તેનો ખર્ચ કોણ આપે? તો એનો ખર્ચ જે છે મિત્રો તે રાજ્ય સરકાર ઉઠાવે છે, બરોબર. ચાલો. ટ્રાફિક સિગ્નલ તોડવાના ગુનામાં લાયસન્સ કેટલા દિવસ માટે સસ્પેન્ડ થઈ શકે છે? તો કે ભાઈ 3 મહિના, એટલે કે 90 દિવસ સુધી લાયસન્સ જે છે સસ્પેન્ડ થઈ શકે જો તમે ટ્રાફિક સિગ્નલ તોડો તો. નેક્સ્ટ. હાઈવે પર ઓવરટેક કરતા સમયે વળાંક પર ઓવરટેક કરવાનો
જે છે હાઈવે પર ઓવરટેક કરતા સમયે વળાંક પર ઓવરટેક કરવો શું નિયમ વિરુદ્ધ છે? તો હા, બિલકુલ નિયમની શું છે મિત્રો? વિરુદ્ધ છે. ઓપ્શન એ સાચો જવાબ. સ્કૂલ બસ માટે સ્પીડ મર્યાદા દેશભરમાં કેટલી રાખવામાં આવી છે? તો એ છે 40 કિમી પ્રતિ અવર. નેક્સ્ટ, નકલી લાયસન્સ સાથે પકડાઈ ગયા પછી લાયસન્સ માટે ફરી અરજી ક્યારે કરી શકાય? તો કે ફરીથી જો અરજી કરવી હોય તો 1 વર્ષ પછી કરી શકાય છે. ત્યારબાદ ભારતમાં એક્સપ્રેસ વે પર સૌથી વધુ સ્પીડ મર્યાદા શું છે? તો સૌથી વધુ સ્પીડ મર્યાદા એક્સપ્રેસ વેની વાત થઈ રહી છે. જવાબ આવશે 120 કિમી પ્રતિ અવર. ઓકે, 120 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો, એન્ટી લોક બ્રેક સિસ્ટમ કયા પ્રકારના વાહનમાં ફરજિયાત છે? તો એ છે હેવી કોમર્શિયલ વાહનમાં. ટ્રાફિક નિયમના ઉલ્લંઘનના ફોટા કયા પોર્ટલ પર દાખલ કરી શકાય છે? તો ઈ ચલણ. શેમાં? તો કે ઈ ચલણમાં દાખલ કરી શકાય છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારના લિંટિંગ નંબર પ્લેટ માટે કયો રંગ નક્કી થયો છે? તો એ છે લીલા પૃષ્ઠ અને સફેદ અક્ષરો. ઓકે, લીલા આવી રીતે ખાનામાં સફેદ રંગના અક્ષરો. ઓકે, લીલી પ્લેટમાં સફેદ અક્ષરો. ચાલો, ત્યારબાદ ચાલક માટે વાહનના અંદરના કાચ પર ડેશબોર્ડ આઈડી કાર્ડ મૂકવું કઈ કેટેગરી માટે ફરજિયાત છે? તો એ છે પબ્લિક ટ્રાન્સપોર્ટ. નેશનલ હાઈવે પર ઇમરજન્સી માટે ચાલકને કયા નંબર પર ફોન કરવો જોઈએ? તો એ નંબર છે 1033. ઓકે, ખાસ અગત્યનો છે. કયો નંબર છે? 1033. ચાલો, નેક્સ્ટ, મોટર વાહન સાયલેન્સર વગર ચલાવવું એ સાયલેન્સર વગર ચલાવવું એ શું છે મિત્રો? તો કે ભાઈ એ ગુનો છે, ગુનો બને છે. મોટર વાહનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ ભરાવતા હોય ત્યારે ધૂમ્રપાન ન કરવું જોઈએ. મોટર વાહન ઉપર લાલ કલરની ટોપ લાઇટ લગાવવા કોને અધિકૃત કરવામાં આવેલ છે? તો એ છે કેન્દ્ર સરકારના નોટિફિકેશનથી અધિકૃત કરે તેવા મહાનુભાવો. ચાલો, પરોપકારી જીવ તરીકે વાહન અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને મદદ કરનારને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે? તો ₹5000 ઇનામ આપવામાં આવે. કેટલા? 5000. 4 રસ્તા વચ્ચે પીળા કલરના ચોક્કસ આકારના પટ્ટા લગાવેલ ટ્રાફિક નિશાની શું દર્શાવે છે? તો એ દર્શાવે છે વાહનને થોભવાની મનાઈ. ઓપ્શન ડી રાઈટ બનશે. અધિકૃત પોલીસ ઓફિસર અથવા તો આરટીઓ ઓફિસરને વાહનના દસ્તાવેજો કયા ફોર્મમાં રજૂ કરી શકાય? તો કે ભાઈ આપણે અસલ ફોર્મમાં અસલ દસ્તાવેજો પણ રજૂ કરી શકીએ અને ડિજિટલ ફોર્મમાં પણ બતાવી શકીએ. એટલે ઓપ્શન એ સાચો જવાબ બનશે. નશાયુક્ત ચીજ દારૂનું સેવન કર્યા બાદ વાહન ચલાવવામાં આવે તો કોઈ પણ નશાયુક્ત ચીજ છે જેમ કે દારૂ છે તો જે છે આવી રીતે જો આપણે ડ્રાઇવિંગ કરીએ તો આ જે છે ડ્રાઈવરના જજમેન્ટ અને દ્રષ્ટિ બંને નબળા પડે છે. ઓપ્શન એ રાઈટ આન્સર. વાહન કઈ જગ્યાએ પાર્કિંગ કરી શકાય નહીં? તો કે ભાઈ જુઓ, ટ્રાફિક સિગ્નલ લાઇટ. તો ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે વાહન પાર્ક ના કરી શકાય, બરોબર. બાકી અજાણી જગ્યાએ રસ્તાની ડાબી બાજુ પાર્કિંગ કરવાની માન્ય જગ્યાઓ ત્યાં તો કરી જ શકાય, બરોબર. યુટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય? તો જવાબ આવે જમણી બાજુ વળવાનું સિગ્નલ. નેક્સ્ટ, તમે એવા 4 રસ્તા ઉપર પહોંચો છો જ્યાં પીળી લાઇટ ઝબકારા મારે છે ત્યારે વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તો આગળ વધશું. ઓપ્શન એ રાઈટ આન્સર. ફૂટપાથ વગરના રસ્તા પર રાહદારીએ કઈ બાજુ ચાલવું જોઈએ? તો રસ્તાની જમણી બાજુ ચાલવું. કઈ બાજુ? રસ્તાની જમણી બાજુ. ત્યારબાદનો સરસ મજાનો પ્રશ્ન છે કે એરબેગ. આ એરબેગમાં કયો ગેસ હોય છે? તો એરબેગની અંદર સોડિયમ એજાઇડ ગેસ હોય છે. સોડિયમ એજાઇડ ગેસ. મોટર વાહન અધિનિયમ 1988માં કુલ પ્રકરણો કેટલા છે? ટોટલ કલમો 217 છે અને પ્રકરણ કેટલા છે? તો કે ભાઈ 15 પ્રકરણ છે. મોટર વાહન અધિનિયમ 1988નો કાયદો કઈ તારીખે ઘડાયો હતો? તો કે ક્યારે ઘડાયો હતો? અમલ ક્યારે થયો નથી પૂછ્યું, ઘડાયો ક્યારે એવું પૂછ્યું છે.
તો યાદ રાખજો મિત્રો, તારીખ 14 ઓક્ટોબર 1988. લાગુ તો 1989માં થયો, બરોબર, પણ કરાયો ક્યારે? 1988, 14 ઓક્ટોબર 1988. નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો એ હોય છે ભારતના માર્ગ પરિવહન મંત્રી. અને ઉપાધ્યક્ષ પૂછે તો જવાબ આવે પરિવહન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી. નેશનલ રોડ સેફ્ટી બોર્ડનું મુખ્યાલય એટલે કે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હી ખાતે. ઓકે, નવી દિલ્હી ખાતે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસ ચલાવનાર ડ્રાઈવરના કેબિનમાં બેસનાર વ્યક્તિ મોટર વ્હીકલ એક્ટની કલમ 125 મુજબ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો જવાબ આવે ડ્રાઈવરને અવરોધ કરવા અંગે. ત્યારબાદ મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ આરક્ષિત રેલવે ક્રોસિંગે કેટલીક સાવચેતી રાખવાની ડ્રાઈવરની ફરજ છે? તો એ છે કલમ 131. નેક્સ્ટ, લર્નર લાયસન્સ માટે પ્લેટનો રંગ શું હોય છે? તો લાલ રંગ હોય. કયો રંગ? રેડ, લાલ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા રેખા લેન બદલવાની અને ઓવરટેક કરવાની મનાઈ કરે છે? તો એ છે પીળા રંગની સળંગ રેખા. આ પીળા રંગની જે સળંગ રેખા છે તે લેન બદલવાની અને ઓવરટેક કરવાની શું ફરમાવે છે? મનાઈ ફરમાવે છે. સ્ટોપ લાઇનની રેખા કયા રંગમાં દોરવામાં આવે છે? તો એ સફેદ રંગ. નીચેનામાંથી કયા રોડ માર્કિંગ વિસ્તારમાં કોઈ પણ વાહનને થોભવાની મંજૂરી નથી? તો એ છે કીપ ક્લિયર રોડ માર્કિંગ. ચાલો આગળ વાત કરીએ કે ડ્રાઈવરને સ્થળ, દિશા સૂચક તેમજ અંતર દર્શાવવા માટે રસ્તા પર ખાલી જગ્યા મૂકવામાં આવે છે. ગાઈડ પોલ મૂકવામાં આવે છે. વાહનની હેડલાઇટ સામાન્ય રીતે વાહનથી ખાલી જગ્યા મીટર જેટલા અંતર સુધી પ્રકાશ પાડી શકે તેવી હોવી જોઈએ. તો 155 મીટર. ઓકે, 155 મીટર દૂર સુધી પ્રકાશ પાડી શકે એવી વાહનની લાઇટ હોવી જોઈએ, બરોબર. ચાલો, ત્યારબાદનો પણ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો કે વિશ્વમાં ડ્રાઈવર્સ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો એ છે 17 સપ્ટેમ્બર. 17 સપ્ટેમ્બર. ખાલી જગ્યા વર્ષથી ઓછી વયની વ્યક્તિ કોઈ પણ જાહેર જગ્યામાં મોટર વાહન ચલાવી ના શકે? તો કે 18 વર્ષ. 18 વર્ષથી નીચેની કોઈ પણ વ્યક્તિ ના ચલાવી શકે, બરોબર. મોટર વાહન અધિનિયમ 1988ની કઈ કલમમાં મોટર વાહન ચલાવવાની બાબતમાં વયમર્યાદા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો એ છે કલમ 4ની અંદર. ચાલો, ટાયરની બંને બાજુ સૌથી ઉપસેલા ભાગ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો એને ટાયર વિડ્થ કહેવાય છે. કયા પ્રકારના વ્હીલમાં ટ્યુબલેસ ટાયરનો ઉપયોગ કરી શકાતો નથી? ચાલો, તો એ છે મિત્રો વાયર વ્હીલમાં. નેક્સ્ટ, ટાયરની ઊંચાઈની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? તો જવાબ આવશે કે ભાઈ ટાયર વિડ્થ પ્લસ બીડ સર્કલ ડાયામીટર. વ્હીલની રચનામાં રીમનું કાર્ય શું છે? તો રીમનું કાર્ય છે કે ભાઈ ટાયરને સાચી સ્થિતિમાં પકડવા. ચાલો, સેટેન નંબર કેટલું વધુ હોય તેટલું શું દર્શાવે છે? તો કે ભાઈ ડીઝલ ઝડપથી સળગે છે અને ઇગ્નિશન સારી રીતે થાય છે. ઓપ્શન એ સાચો જવાબ. નીચેના પૈકી કયા ઈંધણનો ઓક્ટેન નંબર વધારે હોય છે? તો આમાંથી વાત કરીએ તો જવાબ આવશે પેટ્રોલ. ઓક્ટેન નંબર શું દર્શાવે છે? ઓક્ટેન નંબર તો એ ઈંધણની નોક કરવાને પ્રતિરોધ આપવાની ક્ષમતા. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન ઘટાડવા માટે કઈ રીત વધુ અસરકારક છે? તો એ છે એન્જિન બંધ રાખવું જ્યારે ન ચાલવું, કે એન્જિન બંધ રાખવું જ્યારે ન ચાલતું હોય ત્યારે. વાહનમાં એવી સિસ્ટમ કઈ છે જે નાઇટ્રોજન ઓક્સાઇડને નિયંત્રિત કરે છે? તો એ છે EGR વાલ્વ. ઓટોમોબાઈલ એમિશનમાં સૌથી હાનિકારક વાયુ કયો છે? તો એ છે કાર્બન મોનોક્સાઇડ. ઓકે, કાર્બન મોનોક્સાઇડ CO. તો આવા જ મિત્રો સરસ મજાના પ્રશ્નો આપેલા છે. 1000 કરતાં પણ વધારે આપણો જે સિલેબસ છે સંપૂર્ણમાં તમારો આવી જશે. અંગ્રેજી નહીં આવે, બરોબર, પણ અંગ્રેજી તમે સ્કીપ પણ કરી શકો છો, કારણ કે 90 માર્ક્સનું તો આપણું ટેકનિકલ છે. પ્લસ ગુજરાતીના 5-8 પ્રશ્ન પૂછાઈ જાય. ધારો કે 5 પૂછાય તો પણ 95 માર્ક્સ તમારા કવર આમાં થઈ જશે, બરોબર. તો 5 માર્ક્સ અંગ્રેજી તમે સ્કીપ પણ કરી શકો, બરોબર.
તો આ પીડીએફ મેળવવા માટે તમારે આ નંબર ઉપર 63 5 20 79 42 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સહિત, અને આને તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. નેક્સ્ટ, ક્લચનો ઉપયોગ શું છે? તો ક્લચનો ઉપયોગ શું કરવા થાય? જવાબ આવે એન્જિનને ગિયરથી અલગ કરવા. ગિયરબોક્સ કઈ સિસ્ટમનો ભાગ છે? ટ્રાન્સમિશન સિસ્ટમનો. હેન્ડ બ્રેકનો ઉપયોગ મુખ્યત્વે ક્યારે થાય છે? કાર પાર્ક કરતી વખતે. ચાલો, એબીએસનો અર્થ શું થાય છે? એબીએસ તો એનો અર્થ થાય છે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. બ્રેક ઓઇલનો સ્તર ઓછીતો હોય તો શું થશે? ચાલો મિત્રો, જવાબ આવશે બ્રેક ફેલ થશે. હોર્ન એ કયા પ્રકારનું ઉપકરણ છે? હોર્ન એ શું છે? ઇલેક્ટ્રિક છે. કેવું છે? ઇલેક્ટ્રિક ઉપકરણ છે. એબીએસ શું કરે છે? તો એબીએસનું કામ શું છે મિત્રો? ટાયર લોક થવાનું અટકાવે. રેડિએટરમાં શું કુલન્ટ તરીકે વપરાય છે? પાણી અથવા તો એન્ટીફ્રીજ. એન્જિનનું તાપમાન વધારે થાય તો શું થાય? તો જવાબ આવે કે એન્જિન ડેમેજ થવાની શક્યતા વધે. કાર્બ્યુરેટર કયા ભાગમાં મિશ્રણ બનાવે છે? પેટ્રોલ અને હવા. નેક્સ્ટ, 1879માં કયા દેશે ફર્સ્ટ એડ શબ્દ સત્તાવાર રીતે દાખલ કર્યો હતો? ઓકે, ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર. ઓકે, ફર્સ્ટ એડ એટલે શું ભાઈ? પ્રાથમિક સારવાર. અંગ્રેજી શબ્દ પણ પૂછાઈ શકે છે. ચાલો મિત્રો, તો જવાબ આવશે મિત્રો ઇંગ્લેન્ડ. નીચેનામાંથી કયું સંગઠન વિશ્વમાં સૌથી વધુ પ્રાથમિક ચિકિત્સા આપે છે? તો એ છે રેડ ક્રોસ. સીપીઆરનું પૂરું નામ જણાવો. ખાસ અગત્યનું છે મિત્રો પ્રાથમિક સારવારના સંદર્ભમાં સીપીઆર. સીપીઆરનું પૂરું નામ છે કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન. પ્રેસમેકર કોની સાથે સંબંધિત છે? તો હૃદય સાથે સંકળાયેલું છે. હૃદય. ચાલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 75. ઘાવ સાફ કરવા માટે નીચેનામાંથી કયા એન્ટીબેક્ટેરિયલનો ઉપયોગ થાય છે? તો ઘાવ સાફ કરવા માટે મિત્રો આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ, ડેટોલ, આયોડિન આ તમામ વસ્તુનો ઉપયોગ થાય છે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે, આપેલ તમામ. ચાલો, પ્રાથમિક સારવાર નીચેના પૈકી કઈ અવસ્થામાં આપી શકાય છે? તો કે લોહી વહેતું હોય ત્યારે, હાડકું ભાંગી ગયું હોય ત્યારે પણ આપી શકાય, દમ ઘૂંટતું હોય ત્યારે પણ આપી શકાય છે. તમામ કિસ્સામાં આપી શકાય. એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે, આપેલ તમામ. લાલ રક્તકણોનું ઉત્પાદન ક્યાં થાય છે? તેનું ઉત્પાદન અસ્થિ મજ્જામાં થાય છે. લોહીમાં કયા પ્રકારમાં એન્ટીબોડી નથી? તો જવાબ આવે એ બી. પ્રાથમિક ચિકિત્સા મુજબ દાઝી જવાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? દાઝી જવાને 3 ભાગમાં વહેંચવામાં આવે. ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી એન્ડ થર્ડ ડિગ્રી. ઓપ્શન બી રાઇટ આન્સર. પ્રાથમિક ચિકિત્સાનો સાચો ક્રમ જણાવવાનો છે. સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો કે ભાઈ પ્રાથમિક સારવાર દરમિયાન આપણે પહેલાં શું કરશું, ત્યારબાદ શું કરશું, એવો પ્રક્રિયાનો ક્રમ દર્શાવવાનો છે. તો જવાબની મિત્રો આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે લોહી વહેતું અટકાવવું, પછી ઘાવ સાફ કરવો, ત્યારબાદ એન્ટીબાયોટિક લોશન લગાવવું અને નજીકના હોસ્પિટલમાં પહોંચાડવું. ઓપ્શન એમાં સાચો ક્રમ આપેલો છે. બરોબર. પ્રાથમિક સારવાર દરમિયાન તમે સંક્રમણથી બચવા શું કરશો? તો કે હાથ ધોઈને સ્વચ્છ કરવા, હાથ મોજા અને માસ્કનો ઉપયોગ કરવો, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો. આ તમામ આવશે. એટલે ઓપ્શન ડી આપણો ફાઇનલ જવાબ રહેશે. ફૂડ પોઈઝનિંગનું લક્ષણ કયું અથવા તો કયા છે? ઉલટી, ઉબકા, ઝાડા આ તમામ વસ્તુઓ ફૂડ પોઈઝનિંગનું લક્ષણ છે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. કયા અંગમાંથી રક્તસ્રાવને રોકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ? તો મિત્રો યાદ રાખજો, મગજ. અને બીજું છે કયા અંગમાંથી રક્તસ્રાવને રોકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ એવું પૂછ્યું છે. તો મિત્રો એક છે નાક અને કાન. ઓકે, નાક અને કાન આ બી સી બંને આવે. ઓપ્શન ડી સાચું છે. તમે રસ્તા પર અકસ્માત જુઓ છો તો તમારે શું કરવું જોઈએ? તો કે મદદ માટે રોકાવું અને પોલીસને જાણ કરવી જોઈએ.
બેહોશ વ્યક્તિને ઉપાડવાની સૌથી સચોટ પ્રક્રિયા કઈ છે? કોઈ વ્યક્તિ બેહોશ થયો છે તેને ઉચકવાની સૌથી સચોટ પ્રક્રિયા હોય તો જવાબ આવશે આમાં સ્ટ્રેચરનો ઉપયોગ કરવો. પ્રાથમિક સારવારમાં ફાસ્ટ એટલે શું? FAST. તો જવાબ આવે મિત્રો ફેસ, આર્મ, સ્પીચ એન્ડ ટાઈમ. ફેસ, આર્મ, સ્પીચ એન્ડ ટાઈમ. કોઈ પેસેન્જરને ખાતી વખતે ગળામાં કોઈ ખાદ્ય પદાર્થ અટકી જાય, તેનાથી શ્વાસ રૂંધાવા લાગે, તો બોલી ન શકે, તો તમે સૌથી પહેલાં કઈ રીતે મદદ કરશો? તો કે જવાબ આવે પીઠ પર 5 વખત પ્રહાર કરશો. બરોબર, ઓપ્શન સી સાચો જવાબ આમાં રહેશે. કોઈ પણ ઈજાથી ચામડી ચીરાઈને તેમાંથી લોહી નીકળવા લાગે તે ઈજાને શું કહેવાય છે? તો એને ઘા કહેવાય. બાહ્ય રક્તસ્રાવમાં સામાન્ય રીતે ઘા પરનો પાટો દર કેટલી મિનિટે ઢીલો કરવો જોઈએ? દર 10 મિનિટે. કેટલી? દર 10 મિનિટે ઢીલો કરવો જોઈએ. નસકોરી ફૂટવી એ શરીરના કયા અંગને અસર કરે છે? ઓકે, નસકોરી આપણને છે કયા અંગને? નાકમાંથી. ઓકે, નાકમાંથી જે લોહી નીકળતું હોય છે. ચાલો મિત્રો, તો 90 માર્ક્સનું મિત્રો આપણું સ્પેશિયલ ડ્રાઈવરને લગતું કન્ટેન્ટ હતું અને હવેના જે 10 પ્રશ્નો છે તે ગુજરાતી અને અંગ્રેજીના રહેશે. રૂઢિપ્રયોગનો અર્થ આપો. 8 વાટકે થવું. 8 વાટકે થવું એટલે કે નાના મોટા કામમાં ઉપયોગી થવું. કહેવતનો અર્થ આપવાનો છે. બાવો નાચ્યો એટલે બાવી નાચી. તો જવાબ આવે કે ભાઈ શક્તિ વગરનું આંધળું અનુકરણ કરવું. નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ જણાવવાનું છે. તત્પુરુષ સમાસ. તો જવાબ આવશે મા બાપ. ઓકે, જે સમાસનો વિગ્રહ અને કે અથવાથી થાય તો તત્પુરુષ સમાસ બને. મા બાપ, મા અને બાપ એવી રીતે વિગ્રહ થશે. બરોબર, તો તત્પુરુષ સમાસનું ઉદાહરણ બનશે. નીચેનામાંથી કયા છંદના બંધારણમાં 17 અક્ષર નથી? તો હરિણીમાં તો 17 અક્ષર હોય છે મિત્રો. મંદાક્રાંતામાં પણ 17 અક્ષર હોય. પૃથ્વીમાં 17 અક્ષર હોય. ઝૂલનામાં ના હોય. ઝૂલના છંદમાં કેટલા? 37 અક્ષર હોય મિત્રો. ઓકે, નરસિંહ મહેતાને પ્રિય એવો છંદ ઝૂલના, 37 માત્રા. બરોબર. અલંકાર ઓળખાવાનો છે. શિયાળો, શિયાળો. તો ઉપમા જે છે મિત્રો, ઉપમયની સરખામણી જાય ઉપમય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને. તો જવાબ આવે અનન્વય. ઓકે, દાખલા તરીકે ગાંધીજી તે ગાંધીજી, મા તે મા, આ બધા અનન્વય અલંકાર છે. એકની એક વસ્તુ સાથે બીજાની સરખામણી કરે. બરોબર. 3 કલાકનો સમયગાળો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 3 કલાકનો સમયગાળો એટલે પ્રહર. પ્રહાર નહીં પણ પ્રહર. પ્રહર. નીચે પૈકી કુંચી શબ્દનો સામાનાર્થી શબ્દ કયો છે? કુંચી એટલે કે ચાવી. ચાલો, ત્યારબાદ આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો. મુખ. મુખનો વિરોધી શબ્દ શું થાય? તો મુખનો વિરોધી થશે વાચાળ. ચાલો, ત્યારબાદ અંગ્રેજી પણ મિત્રો 5 પ્રશ્ન પૂછાઈ શકે છે. તમે સ્કીપ કરો તો પણ ચાલે. બરોબર. ચાલો, હી ઇઝ ગુડ એટ ખાલી જગ્યા ઇંગ્લિશ. તો મિત્રો અહીંયા અંગ્રેજી જે છે ભાષાનું નામ છે. તો ભાષાના નામની અંદર મિત્રો જે છે કોઈ આર્ટિકલ ના વપરાય. તો જવાબ આવે ઓપ્શન ડી, નો આર્ટિકલ. ત્યારબાદનો આપણું મોડલ પેપરનો છેલ્લો પ્રશ્ન છે 100મો, કે માર્ચ એન્ડ એપ્રિલ આર ખાલી જગ્યા મોસ્ટ પોપ્યુલર મંથ્સ ફોર હોલિડે. તો મોસ્ટ પોપ્યુલર મિત્રો આ સુપરલેટિવ ડિગ્રી છે. તો સુપરલેટિવ ડિગ્રીના શબ્દની આગળ ધ આર્ટિકલ વપરાય. તો ઓપ્શન બી સાચો જવાબ અહીં રહે છે. તો મિત્રો આ હતું એસએમસી ડ્રાઈવરનું સંપૂર્ણ સિલેબસ મુજબનું 100 માર્ક્સનું પેપર. અને આવા જ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન આપણી આ પીડીએફમાં આપેલા છે. તો મિત્રો અવશ્ય પરચેસ કરી લો અને હાલ જ. બરોબર, આટલું વાંચી રાખો. તમારું કામ મિત્રો લેખિત પરીક્ષામાં તમારું કામ થઈ ગયું. તો ચાલો મિત્રો ફરીથી મળશું આપણે નવા મોડલ પેપર સાથે. જય હિન્દ, જય ભારત.